ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ફરાળી શાક અને પૂરી। તો સૌથી પહેલાં આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજી અને ત્યારબાદ આપણે બનાવીશું કેળાના લોટની પૂરી। તો આપણે અહીંયા મોટી 2 ચમચી સિંગદાણા લીધા છે, એને સૌથી પહેલાં આપણે અહીંયા શેકી લઈશું થોડા। તો તમને બટાકાની સૂકી ભાજીની અંદર તમને સિંગદાણાનું પ્રમાણ વધારે ગમતું હોય તો તમે વધારે સિંગદાણાનું પ્રમાણ પણ કરી શકો છો। તો ફરાળી શાક અને પૂરી તમે વ્રત કે ઉપવાસમાં પણ 11સમાં પણ તમે ખાઈ શકો છો। તો આપણા સિંગદાણા શેકાઈ ગયા છે। સિંગદાણાને આપણે એક વાસણમાં લઈને ઠંડા થવા દઈશું। સિંગદાણા ઠંડા થઈને આપણે એના ઉપરના છોડા કાઢી લીધા છે। હવે આપણે અહીંયા ખાણીમાં અધકચરા વાટી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે સિંગદાણા સરસ અધકચરા વાટી લીધા છે અને તમારે પાવડર કરવો હોય તો પાવડર કરીને પણ તમે કરી શકો છો। એક પેન મૂક્યું છે, એની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ નાખ્યું છે। તો તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં અડધી ચમચી જીરું અને 1 ચમચી આપણે અહીંયા તલ લીધા છે, બધું જ આપણે અહીંયા તેલમાં નાખી દઈશું। સાથે આપણે મીઠા લીમડાના પાન લીધા છે, એ નાખી દઈશું। તીખાસ માટે આપણે અહીંયા 2 તીખા મરચાં લીધા છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતા કે ઓછા કરી શકો છો। બધું જ આપણે સારી રીતે સાતળી લઈશું। હવે આપણે એમાં સિંગદાણાનો ભૂક્કો નાખીશું। તો હવે આપણે એમાં બાફેલા બટાકા નાખીશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો સ્વાદ પ્રમાણે આપણે હવે સિંધવ મીઠું એટલે કે આપણે ફરાળી મીઠું નાખીશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો ગેસ આપણે બંધ કરી લઈશું અને આપણે અહીંયા થોડી રાખ સૂકી લીધી છે, એ નાખીશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો અડધી ચમચી આપણે ખાંડ નાખીશું, દરેલી ખાંડ લીધી છે આપણે, અને આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું। તમારે ખાંડ ના નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આ રીતે તમે એકવાર જરૂરથી બનાવજો, એકદમ સરસ સ્વાદમાં લાગતું હોય છે। એ રીતે તમે સૂકી ભાજી બનાવશો તો બટાકાની આપણે ઉપરથી થોડા લીલા ધાણા નાખીશું। તો ફરાળી બટાકાની સૂકી ભાજી આપણી બનીને તૈયાર છે। આ ભાજી સાથે તમે કેળાના લોટની પૂરી બનાવીને ખાશો તો એકદમ ખૂબ જ સરસ લાગતી હોય છે આ। તો હવે આપણે કેળાનો લોટ બાંધી લઈશું। તો આપણે અહીંયા 2 વાટકી આપણે અહીંયા કેળાનો લોટ લીધો છે, એ આપણે અહીંયા ચારીને જ લીધો છે, એ આપણે લઈ લઈશું એક વાસણમાં। અને સ્વાદ પ્રમાણે આપણે ફરાળી મીઠું લઈશું અને મોવણ માટે આપણે અહીંયા 2 ચમચી તેલ લઈશું। તો સૌથી પહેલાં આપણે સરસ લોટને મોઈ લેવાનો છે, હાથ વડે બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે સારી રીતે। ત્યારબાદ આપણે પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો લોટ સરસ મોવણ મિક્સ થઈ ગયો છે। હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે લોટને બાંધી લઈશું। લોટને આપણે બહુ ઢીલો નથી રાખવાનો, આપણે થોડો કડક રાખવાનો છે, જે રીતે આપણે ઘઉંની પૂરી રેગ્યુલર બનાવતા હોય એવી રીતે। તો આપણો લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો આપણે કડક જ લોટ થોડો રાખ્યો છે। હવે આપણે થોડો તેલવાળો હાથ કરીને ઉપર લગાવી લઈશું। તો લોટ આપણો સરસ બંધાઈ ગયો છે। હવે આપણે એને ડીશ એક ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધી આપણે તેલને એકદમ ધીમા તાપે ગરમ કરવા મૂકી દઈશું। તો 10 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે પૂરીનો લોટ ચેક કરી લઈશું, આટલા ઉપર લઈ લઈશું। થોડો લોટ આપણો ઢીલો થઈ ગયો છે, પણ ચાલશે, વાંધો નહીં। થોડો લોટ તમારો ઢીલો થઈ જાય તો તમે ઉપરથી કોરો લોટ લઈને તમે થોડો કઠણ કરી લેજો। હવે આપણે આમાંથી લુવા કરી લઈશું। તો આપણે અહીંયા લુવા કરી લીધા છે, તો આપણે હવે પૂરી વણી લઈશું અને આપણે અહીંયા તેલ મૂક્યું છે, એ પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે અહીંયા પૂરીને વણી લઈશું। તો આપણી પૂરી વણાઈ ગઈ છે। તો હવે આપણે થોડી મીડિયમ થીક રાખવાની છે, બહુ પતલી નથી રાખવાની।
એ રીતે આપણે અહીંયા થોડી 5-6 પૂરી વણી લઈએ અને ત્યારબાદ આપણે એને તળીશું. તો આપણે અહીંયા 4-5 પૂરી વણી લીધી છે. તમારે બધી જ પૂરી વણીને તળવી હોય તો તમે બધી જ પૂરી વણીને પણ તમે તળી શકો છો. તો હવે આપણે પૂરીને તળી લઈશું. પૂરીને આપણે ધીમા તાપે તળવાની છે. ફૂલ ગેસ રાખીશું તો પૂરી લાલ થઈ જશે. તો પૂરી આપણી તળાઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું. તો આપણે આ જ રીતે બધી જ પૂરીને તળી લઈશું વણીને. ફરાળી બટાકાની સૂકી ભાજી અને કેળાના લોટની પૂરી બનીને આપણી તૈયાર છે. તો ફરાળી શાક પૂરી બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.